અનફોર્ચ્યુનેટલી આજના ટાઈમમાં વાસ્તુશાસ્ત્રને નાના નાના ઓબ્જેક્ટના પ્લેસમેન્ટથી સીમિત કરી નાખવામાં આવ્યું છે. તમારા ઘરમાં ટોસ્ટર ક્યાં રાખેલું છે, તમારા ઘરમાં ટીવી ક્યાં રાખેલું છે, તમારા ઘરમાં વોશિંગ મશીન ક્યાં રાખેલું છે. પણ જો તમારા ઘરની એનર્જી ડિસ્ટર્બ હશે, જેમ કે સાઉથની બારીઓ ખુલી છે, યમની ઉર્જાઓ ઘરમાં આવે છે, અગ્નિકોણ ડિસ્ટર્બ હશે, તમારા ઘરમાં શનિ સ્થાન ખુલ્લું છે, બનતા કામ અટકી જાય છે, તમારું મેઇન ડોર સાઉથ વેસ્ટમાં છે, તો તમારું ઘર એક છેદવાળી બાલટી બની ગયું છે અને હાથ તમારા ખાલી છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે જ્યાં સુધી તમારા ઘરની એનર્જી બેલેન્સ નહીં હોય, એનર્જીની ફ્રીક્વન્સી કોસ્મિક એનર્જી સાથે મેચ નહીં હોય, ત્યાં સુધી નાના નાના ઓબ્જેક્ટના પ્લેસમેન્ટ ચેન્જ કરવાથી તમારા ઘરમાં કોઈ જ ફરક નહીં આવે. જય શ્રી કૃષ્ણ. હું દર્શના કાલરિયા, વાસ્તુશાસ્ત્ર એક્સપર્ટ. મને આ ફિલ્ડમાં 10 વર્ષનો અનુભવ છે. સો તમે પણ તમારા લાઈફમાં પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હો તો મને શેર કરી શકો છો.